શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. મિત્રો, આપણે આગલા વિડીયોમાં સાંભળ્યું કે શિવજીની ભક્તિના કેટલા પ્રકાર છે અને આ વિડીયોમાં આપણે જાણીશું કે શિવજીની કથા વાર્તા કરવી કે સાંભળવી તેનું કેટલું મહત્ત્વ છે. ખાલી કથા સાંભળવાથી જ ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. ભોળાનાથ કેટલા દયાળુ અને ભોળા છે એટલે તો ભોળાનાથ કહેવાય છે. તો મિત્રો, આગળ કથા સાંભળીએ. અને સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. હર હર મહાદેવ ભક્તો. એકવાર ભગવાન શિવ અને પાર્વતી હિમાલયની તળેટીમાં બેઠા હતા અને ભગવાન શિવને પાર્વતી વાર્તાલાપ કરી રહ્યા હતા અને અચાનક પાર્વતીજી ચૂપ થઈ ગયા. ત્યારે મહાદેવે જોયું કે પાર્વતીજી કેમ અચાનક ચૂપ થઈ ગયા. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હે દેવી, તમે કેમ ચૂપ થઈ ગયા? પણ માતાએ કાંઈ જવાબ ન આપ્યો. શિવજીએ બીજી વાર બોલાવ્યા કે હે દેવી, તમે શેના ઊંડા વિચારમાં પડી ગયા છો? તો પણ માતાએ કાંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે ભગવાન શિવે તેનો હાથ પકડ્યો અને હાથને જોરથી હલાવ્યો. તો માતા બોલ્યા, હ દેવ, બોલો ને, શું થયું? ત્યારે શિવજી બોલ્યા કે શું ઊંડા વિચારમાં પડી ગયા? મને જણાવો, હું તમારી શંકાનું સમાધાન કરી આપીશ. ત્યારે માતા બોલ્યા કે હે દેવ, હમણાં 2-3 દિવસમાં શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, તો ભક્તો તમારી પૂજા પાઠ આરાધનામાં કાંઈ કસર બાકી નહીં રાખે. અમુક ભક્તો નિસ્વાર્થ ભાવે તમારી પૂજા અર્ચના કરશે અને ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે તમારી ભક્તિ કરશે. જે ભક્તોને ભગવાન અંતકાળે તમારું ધામ પામવું હોય અને તમારા ચરણોમાં સ્થાન પામવા માટે તે કેવી ભક્તિ કરે તો અંતકાળે તમારા ધામમાં સ્થાન મળે અને તમારા ચરણોમાં રહેવાની જગ્યા પ્રાપ્ત થાય. તો હે દેવ, તમે મારા આ પ્રશ્નનો જવાબ કૃપા કરીને આપો, જેથી મારા મનનું સમાધાન થાય. પછી ભગવાન ભોલેનાથ બોલ્યા કે હું મારા બધા ભક્તોને ખૂબ જ પ્રેમ કરું છું. મારી ભક્તિ પશુ પંખી કે જળચર પ્રાણી પણ કરી શકે છે. તો હે દેવી, જે મારી ભક્તિ જેવા ભાવ સાથે કરશે તેને તેવું સ્થાન મળશે. તો જે ભક્તો અંતકાળે શિવધામમાં રહેવા માગતા હોય તે ભક્તોએ મારી ભક્તિ પૂરા મન સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી મારી ભક્તિ કરવી. અને હમણાં શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં હું મારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તૈયાર જ રહું છું. તો હે દેવી, જે ભક્તો મારી પૂજા પાઠ અર્ચના કથા કરશે કે સાંભળશે અને શ્રદ્ધાથી મારા વ્રતો કરશે અને મારા પર વિશ્વાસ રાખશે, તો તેના ઉપર હું વિશેષ રૂપે પ્રસન્ન રહીશ અને હંમેશા તેની રક્ષા કરીશ. તો હે દેવી, હું તમને એક કથા સંભળાવું જેમાં મારો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને એ કથા સાંભળતા જ તમને તમારા શંકાનું સમાધાન મળી જશે. તો તમે ધ્યાનથી સાંભળજો. એક મોટું અને સમૃદ્ધ ગામ હતું. ત્યાં ખૂબ પ્રાચીન શિવ મંદિર હતું, જ્યાં દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવની કથા કરી ભજન કીર્તન અને આરતી કરતા. મંદિરની નજીક એક વિશાળ તળાવ હતું, જેમાં અસંખ્ય માછલીઓ રહેતી હતી. એક દિવસ શિવજીની આરતી પૂરી થઈ અને આરતી સાથે ડમરૂના નાદ શરૂ થયા અને મંદિરના ઘંટનો નાદ તળાવ સુધી પહોંચવા લાગ્યો. તે જ સમયે તળાવમાં રહેતી માછલીના મનમાં એક અદ્ભુત લાગણી ઊભી થઈ.
તે પાણીની સપાટી પર આવી અને મંદિરની દિશા તરફ ધ્યાન આપ્યું. આરતી પછી કથા શરૂ થઈ અને તે સ્વયંભૂ શિવ કથા સાંભળવા તળાવની કાંઠે આવી. તે માછલી કથામાં લીન હતી અને કથા સાંભળવાનું શરૂ કર્યું હતું. પ્રિય ભાઈઓ અને બહેનો, એવું કહેવામાં આવે છે કે શિવ કથા માત્ર મનુષ્ય જ સાંભળે છે એવું નથી, પણ પ્રાણીઓ, પંખીઓ અને જળચર પણ આ તકનો લાભ લે છે. હવે જ્યારે તે ભક્તો કથામાં મગ્ન હતા ત્યારે બાકીની માછલીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછવાનું શરૂ કર્યું, તમે અહીં કેમ બેઠા છો? જો માછીમાર આવશે તો તમે માછીમારની જાળમાં ફસાઈ જશો. જીવનનો ભય છે. તે માછલીએ શાંત અવાજમાં જવાબ આપ્યો, જો એકવાર મરવું જ છે તો શિવ કથા સાંભળતી વખતે જ મરીએ તો પ્રભુ પદ પામીએ. જ્યારે માણસ તો આ પદ પ્રાપ્ત કરવા માટે મંદિરમાં જાય છે. શું હું પાણીમાં રહીને પણ શિવની કૃપા ન મેળવી શકું? મારો વિશ્વાસ કરો, તમે પણ શિવ કૃપા મેળવવા મારી સાથે શિવ કથા સાંભળો. શિવની કૃપાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે, બધા દુઃખ દૂર થઈ જાય છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે. બાકીની માછલીઓએ કહ્યું, બહેન, તારે મરવું હોય તો તું મર, અમારે તારી વાત નથી સાંભળવી. માછીમાર આવશે તો અમને પણ પકડી જશે. પણ માછલીએ હાર ન માની. તે શ્રદ્ધા અને ભક્તિથી શિવ કથા સાંભળતી રહી. ભોલેનાથની મહિમા, બિલીના પાનની વાર્તા, ગંગામાની ઉત્પત્તિ અને બ્રહ્મા વિષ્ણુની વચ્ચે શિવ તત્વનું રહસ્ય, આ બધું માછલી તળાવના કિનારે બેઠી બેઠી સાંભળી રહી હતી અને શિવના ચરણોનું ધ્યાન કરતી હતી. થોડી વાર થઈ ત્યાં માછીમાર આવ્યો અને તળાવમાં ઝાડ નાખી. બધી માછલીઓ ભાગી ગઈ, પરંતુ શિવ કથા સાંભળતી માછલી ઝાડમાં ફસાઈ ગઈ. માછલી બોલી, મરવાનું સ્વીકાર છે, પણ શિવ કથા અધૂરી મૂકીને તેનો તિરસ્કાર નહીં કરું. માછીમાર તે માછલીને પકડીને તેની ઘરે લઈ જવા માટે તૈયાર થયો. બાકીની માછલીઓ રડવા લાગી અને બોલવા લાગી, હવે બધું પૂરું થઈ ગયું. ક્યાં ગઈ તારી શિવ ભક્તિ? હવે તને કોણ બચાવશે? ત્યારે પેલી માછલી બોલી, શિવની કૃપા સાથે જ છે. જ્યાં સુધી પ્રભુ ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી પ્રભુની કૃપા છે. મને વિશ્વાસ છે કે ભોળાનાથ આવશે અને ચમત્કાર કરીને મારો જીવ બચાવશે. ત્યારે માછીમાર ચાકુ લઈને માછલીને કાપવા બેઠો ત્યાં જ શિવની કૃપા થઈ અને અચાનક ભારે તોફાન આવી પડ્યું. વીજળી થવા લાગી અને બહુ જ જોરથી વરસાદ ચાલુ થઈ ગયો. જેવો વરસાદ પડ્યો કે માછીમારના હાથમાંથી માછલી લપસી ગઈ. પાણી એટલું ભરાઈ ગયું કે તરીને માછલી તરત તળાવમાં ગઈ. આંખો બંધ કરીને બોલી કે હે ભોળાનાથ, તમે સત્ય સાક્ષાત છો. તમે મારી ભક્તિ સફળ કરી દીધી. હે પ્રભુ, હવે જીવન રહે કે ન રહે, મારો જન્મ સફળ થઈ ગયો. અને માછલીએ તેની સાથે રહેતી બધી માછલીઓને શિવ કૃપાનું જ્ઞાન આપ્યું અને શિવ ભક્તિ કરવા માટે પ્રેરણા આપી. માછલી બોલી, ખબર નહીં કે કયા કર્મથી માછલીનો જન્મ મળ્યો. ચાલો આપણે બધા આ જન્મમાં જ શિવની કૃપા પ્રાપ્ત કરી લઈએ, ધ્યાન ભજન કરી લઈએ. શું ખબર આવતો જન્મ મનુષ્યનો મળે, અને કદાચ જન્મ ના મળે તો મોક્ષ તો મળશે જ. તે માછલીની વાત સાંભળી બધી માછલીઓ પણ શિવ કથા સાંભળવા માટે તૈયાર થઈ. હવે નિત્યક્રમ થઈ ગયો. મંદિરમાં કથા થાય કે ઘંટી, તાલ, મૃદંગ, ઢોલ વાગે એટલે બધી માછલીઓ તળાવમાં ઉછળકૂદ કરવા લાગે. જેમ જેમ તાલ વાગે એમ એમ માછલીઓ વધુ ઉછળે. આ દ્રશ્ય જોઈને ગામના લોકોને નવાઈ લાગી. તે બોલ્યા, આ તો સાક્ષાત શિવની કૃપા છે. શિવ ભક્તિ આપણે જ નહીં પરંતુ
જીવજંતુ અને માછલીઓ પણ કરે છે. શિવ કથા તો માછલીઓ પણ સાંભળે છે. હે પ્રભુ, બધાનું કલ્યાણ કરજો. ત્યારથી જ શિવ કથા સાંભળ્યા પછી બધી માછલીઓનો ઉદ્ધાર થઈ ગયો અને સીધી શિવલોકમાં પહોંચી ગઈ. પછી બીજા દિવસે માછીમાર આવ્યો અને જોયું તો આશ્ચર્યથી એક પણ માછલી ન હતી. બધી માછલીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. બધા બોલતા હતા કે બધી માછલીઓ શિવધામ ચાલી ગઈ. કોઈ સાચા મનથી શિવ ભક્તિ કરે, ઓમ નમઃ શિવાયના જાપ કરે અને શિવ ઉપર વિશ્વાસ રાખે તો શિવ ક્યારેય સાથ ના મૂકે. ભગવાન શિવ તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે. મિત્રો, તો જેવું અંતકાળે માછલીઓને શિવધામ પ્રાપ્ત થયું, તેવું અંતકાળે કથા કરનાર અને કથા સાંભળનારને થાય તેવી અંતરથી પ્રાર્થના કરું છું અને ભગવાન ભોળાનાથ સૌની રક્ષા કરે. ભક્તો, તમે ભગવાન ભોળાનાથના ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.